હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 4 છે એની આજે આપણે શરૂઆત કરીએ. કાલની જે એમસીક્યુ સિરીઝ 3 હતી એનું કરેક્શન છે હું પહેલાં કરાવી દઉં. એમાં છે એ ક્વેશ્ચન નંબર 2 છે, એમાં મારી એક મિસ્ટેક થઈ ગયેલી કે ખરીફ સિઝન અને જે રવિ સિઝન છે એની જે પ્રીમિયમનું અમાઉન્ટ છે એ મેં ભૂલથી ખોટું કીધેલું, મતલબ ઇન્ટરચેન્જ થઈ ગયું છે, ખોટું નથી પણ ઇન્ટરચેન્જ થઈ ગયું છે ખરીફ સિઝન અને રવિ સિઝનનું. તો એમાં કરેક્શન કરી લેજો. જસ્ટ 1 સેકન્ડ, હું અહીંયા લખી પણ આપું એટલે તમારે ફરી વખત કરેક્શન કરવામાં ઈઝી રહે. તો ખરીફ સિઝન છે એનું મારાથી મેં તમને 2% છે, સોરી ખરીફ સિઝન છે એનું મેં 1.5% છે કીધેલું. તો ખરીફ સિઝન છે એના માટે થઈ અને 2% છે, જ્યારે રવિ સિઝન છે એના માટે 1% છે. તો એ કરેક્શન કરી લેજો. ખરીફ સિઝનમાં છે એ 2% છે અને રવિ સિઝન છે તો એમાં 1.5 છે. આપણો ક્વેશ્ચન હતો બાગાયતનો, તો બાગાયતમાં 5% છે એ ઓકે છે, એમાં કોઈ ઇસ્યુ નહોતો, પણ આ જે બંને છે એ ઇન્ટરચેન્જ થઈ ગયેલા. તો બાગાયત છે એમાં 5% હોય છે. તો એ રીતે આ જે કરેક્શન છે એ તમે કરી લેજો. આગળ વધીએ કે આજની જે સિરીઝ છે એનો પહેલો ક્વેશ્ચન છે એ છે કે નવા કાપની જમીન છે એ નવા કાપની જમીન કયા નામથી ઓળખાય છે. તો નવા કાપની જે જમીન છે એ આપણને ખ્યાલ છે કે ખદ્દર અથવા તો ખાદર તરીકે ઓળખાય છે. કાપની જે જમીન છે એ 2 નામથી ઓળખાય છે, એક વાંગર અને એક ખાદર. કાપની જમીન એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં એલ્યુવિયલ સોઇલ કહીએ છીએ. તો આ જે એલ્યુવિયલ સોઇલ છે એ વાંગર અને ખાદરના નામે ઓળખાય છે. પણ એમાં કઈ જમીન નવા કાપની જમીન હોય તો એ કયા નામે ઓળખાય છે અને જૂના કાપની જમીન છે તો એ કયા નામે ઓળખાય છે, એ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે. તો એ રીતે યાદ રાખજો કે નવા કાપની જે જમીન છે એ ખાદર તરીકે અથવા તો ખદ્દર તરીકે ઓળખાય છે, અને જે જૂના પાકની જે જમીન જૂના કાપની જે જમીન છે એ બાંગર તરીકે ઓળખાય છે. જો ન યાદ રહે તો ન ખ એ રીતે યાદ રાખવાનું કે જ્યારે કાપની જમીનનો ક્વેશ્ચન પૂછાય ત્યારે નવા કાપની છે એ ખદ્દર તરીકે ઓળખાય છે. એ રીતે યાદ રાખજો. તો આ છે એ આપણો ક્વેશ્ચન 1 છે, એનો આન્સર છે એ ઓપ્શન સી થશે. ઓપ્શન સી રાઈટ આન્સર છે. આગળ વધીએ કે બીજો જે ક્વેશ્ચન છે, આપણને ખ્યાલ છે કે એગ્રીકલ્ચરની કોઈ પણ એક્ઝામ હોય તો એમાં જુદી જુદી આપણી જે ફિલ્ડ છે, જે વિષયો છે એના પિતા છે એ પૂછાતા હોય છે. મતલબ કે જેને આપણે ફાધર કહીએ છીએ કે ફાધર ઓફ એગ્રોનોમી કોણ છે, ફાધર ઓફ એન્ટોમોલોજી કોણ છે, પેથોલોજી કોણ છે. તો એ રીતે ફાધરનો ક્વેશ્ચન છે એ પૂછાય છે. તો અહીંયા મેં લીધેલું છે કે જનીન વિદ્યા, જીનેટિક્સ આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. તો આ જે જીનેટિક્સ અથવા જનીન વિદ્યા છે એના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો ઓપ્શન એ છે ડાર્વિન. તો એ ન આવશે કારણ કે ડાર્વિન છે એમનું કન્ટ્રીબ્યુશન છે જનીન વિદ્યા સંલગ્ન, પણ એ શું છે તો કે ઉત્ક્રાંતિવાદનો એણે સિદ્ધાંત આપેલો છે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપેલો છે તો કે ચાર્લ્સ ડાર્વિન. તો ડાર્વિને છે એ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપેલો છે. મેન્ડલ, તો જનીન વિદ્યાના જે પિતા છે એ ગ્રોગર જોહાન મેન્ડલ, એટલે મેન્ડલ છે એ આપણો અહીંયા સાચો જવાબ છે. રાઈટ આન્સર ઓપ્શન બી છે કે મેન્ડલ છે એ સાચો જવાબ છે. અને એને કયા છોડ ઉપર કામ કરેલું છે એ પ્રકારે પણ ક્વેશ્ચન પૂછાય છે. તો એના માટેનું મતલબ કયો પાક એમણે સિલેક્ટ કરેલો, તો વટાણા છે એ વટાણા સિલેક્ટ કરેલા અને એના 7 કેરેક્ટરો છે એ સિલેક્ટ કરી અને એના ઉપરથી એણે જનીન વિદ્યા સંલગ્ન સારું એવું વર્ક કરેલું, એટલે આપણે એને જનીન વિદ્યાના પિતા કહીએ છીએ. તો સાચો જવાબ છે એ ઓપ્શન બી થશે. રોબર્ટ હુક છે તો એમનું પણ કોન્ટ્રીબ્યુશન છે, પણ એમણે છે એક કોષની શોધ કરેલી છે. કયા છોડ ઉપર કામ કરીને, તો કે બુચ નામનું જે ઝાડ આવે છે એ બુચના ઝાડને એના જે કણો છે એ લઈ અને એમાંથી એણે બુચના ઝાડની છાલ લીધેલી અને એ છાલ ઉપરથી એણે કોષ છે એ કોષની શોધ કરેલી. હા, પીસ ઇંગ્લિશ શબ્દ છે એનો પીસ છે અને ગુજરાતીમાં એને આપણે બુચ કહીએ છીએ. બુચના ઝાડ ઉપર એણે કામ કરેલું અને જે કોષ છે એની શોધ કરેલી છે. આગળ વધીએ કે ભારતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે. ત્રીજો ક્વેશ્ચન આપણો એ છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એની સ્થાપના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી છે. તો પહેલી કમિટી છે શિવારામન કમિટી. તો આપણને ખ્યાલ છે કે શિવારામન કમિટીએ ભલામણ કરેલી, પણ એ નાબાર્ડ છે, નાબાર્ડ આપણી
જે બેંક છે એ નાબાર્ડની સ્થાપનાની ભલામણ કરેલી છે. જ્યારે મોહનસિંહ મહેતા કમિટી છે એણે આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એની સ્થાપના માટેની ભલામણ કરેલી છે. તો આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભલામણ કઈ સમિતિના આધારે થઈ છે? તો કે સાચો જવાબ આપણો આવશે ઓપ્શન બી, મોહનસિંહ મહેતા કમિટી. અને એસકેડીઆઈ સમિતિ છે એની એટલી ખાસ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે રાજમનાર સમિતિ છે એ રાજમનાર સમિતિ તમિલનાડુ ગવર્મેન્ટ છે એણે આ સમિતિની રચના કરેલી. અને કેન્દ્ર અને જે રાજ્ય વચ્ચેના સંબંધો છે એ સંબંધો કેવા પ્રકારના હોવા જોઈએ એના માટે થઈ અને કેન્દ્ર રાજ્ય સંબંધ સંલગ્ન આ જે રાજમનાર સમિતિ છે. તો સાચો જવાબ છે એ આપણો અહીંયા ઓપ્શન બી થશે, મોહનસિંહ મહેતા સમિતિ. જ્યારે નાબાર્ડની જે સ્થાપના છે એ કઈ સમિતિની ભલામણ થઈ, મતલબ કઈ કમિટીની ભલામણ હતી? તો એ છે એ શિવારામન કમિટી છે. એ પણ સાથે યાદ રાખજો કે શિવારામન સમિતિ છે એ નાબાર્ડ માટે છે. જ્યારે મોહનસિંહ મહેતા કમિટી છે એની એણે શેની ભલામણ કરેલી છે? તો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફાર્મ સાયન્સ સેન્ટર. તો આ રીતે યાદ રાખજો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માટે મોહનસિંહ મહેતા કમિટી છે. આગળ વધીએ કે ગોપકા. આ ગોપકા છે એનો ક્વેશ્ચન અવારનવાર પૂછાતો હોય છે. આપણને ખ્યાલ છે કે આજના જે સમયગાળો છે એમાં ઓર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી છે એની માંગ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, એનો વિસ્તાર છે એ પણ વધતો જાય છે. તો એના માટે આ જે જૈવિક ખેતી છે, પ્રાકૃતિક ખેતી માટે નથી પણ જૈવિક ખેતી, કે જેને આપણે ઇંગ્લિશમાં ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ અથવા તો નેચરલ ફાર્મિંગ કહીએ છીએ. તો ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ છે એના માટે એનું જે સર્ટિફિકેટ છે, જે આપણી જે પ્રોડક્ટ મળી છે એ પ્રોડક્ટ છે એ સર્ટિફાઈડ, મતલબ સરકાર છે એને સર્ટિફિકેટ આપે છે કે હા આ જે તે ખેડૂત છે એની જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક છે. તો એના માટેનું સર્ટિફિકેટ આપતી જે સંસ્થા છે એનું આખું નામ છે તો એ ગોપકા છે. ગોપકા છે એનું ફૂલ ફોર્મ આખું શું છે? તો પેલો ઓપ્શન છે કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફાઈડ એજન્સી. તો ઓર્ગેનિક પ્રોડક્ટ્સ. પછી આગળ બીજો ઓપ્શન છે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન ઓથોરિટી. અહીંયા સર્ટિફાઈડ છે, યાદ રાખજો. આ સર્ટિફાઈડ છે તો આ આન્સર આવશે, નહીં આવે. પછી તો કે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન ઓથોરિટી. તો સર્ટિફિકેશન તો છે પણ અહીંયા શું છે? તો કે ઓથોરિટી છે. તો આ ઓપ્શન છે એ પણ નહીં આવે. પછી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી. તો આ જે છે એ આપણો સાચો જવાબ થશે. ખાસ યાદ રાખજો કે પ્રોડક્ટ્સ યાદ રાખવાનું છે, સર્ટિફિકેશન યાદ રાખવાનું છે અને એજન્સી છે એ યાદ રાખવાનું છે. કારણ કે ઓથોરિટી, એજન્સી એ બધા વર્ડ્સ જ્યારે મૂકશે, ઇન્ટરચેન્જ કરશે ત્યારે કન્ફ્યુઝન ઊભું થશે. તો એ રીતે યાદ રાખજો કે ઓપ્શન સી છે એ અહીંયા આપણો સાચો જવાબ છે. આખું નામ છે એ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી છે. ઓથોરિટી છે નથી, એજન્સી છે. આ એક એજન્સી છે એટલે એ રીતે ગોપકાનું આખું નામ છે એ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી થશે. આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી છે. આગળ વધીએ કે નીચેનામાંથી વાર્ષિક નીંદણ એટલે કે એન્યુઅલ નીંદણ કયું છે? આપણને ખ્યાલ છે કે નીંદણ છે એને આપણે બે રીતે વર્ગીકરણ કરતા હોઈએ છીએ કે એક તો એનો જીવનચક્ર કેવું છે, વાર્ષિક છે કે પછી બહુવાર્ષિક છે. અને એક છે એ રીતે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ કે એક દળી છે કે દ્વિદળી છે. એટલે કે મોનોકોટ છે કે પછી ડાયકોટ છે. તો આ બંને રીતે આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તો એમાંથી આપણને એક અહીંયા વાર્ષિકનો ક્વેશ્ચન છે એ પૂછેલો છે કે નીચેનામાંથી વાર્ષિક નીંદણ છે એ કયું છે? તો તાંદળજો છે, કયું નથી. ક્વેશ્ચન આપણો એ રીતે છે કે કયું નથી. તો વાર્ષિક નીંદણ, તો તાંદળજો છે એ વાર્ષિક નીંદણ છે? હા એ છે. ધરો, તો ના, ધરો છે એ બહુવાર્ષિક છે. એટલે આપણો સાચો જવાબ છે આ ક્વેશ્ચનનો એ ઓપ્શન બી થશે, ધરો, જેને આપણે ઇંગ્લિશમાં સાયનાડોન ડેક્ટાઇલોન કહીએ છીએ. ડેક્ટાઇલોન છે એ એનું ઇંગ્લિશ નામ છે ધરોનું. તો આ જે ધરો છે એ બહુવર્ષીય નીંદણ છે. કણેજરો, તો કણેજરો છે એ પણ વાર્ષિક નીંદણ છે. અને દારૂડી છે તો એ પણ વાર્ષિક નીંદણ છે. આ ત્રણ ઓપ્શન છે એ વાર્ષિક નીંદણના છે. જ્યારે ઓપ્શન બી ધરો છે એ આપણો સાચો જવાબ છે, કારણ કે એ વાર્ષિક નીંદણ નથી, એ છે એ બહુવાર્ષિક નીંદણ છે.
અને ધરો છે એ મતલબ બહુ એક અઠીલું નીંદણ છે, એના લીધેથી પાક ઉત્પાદન છે એ પણ ઘણું ઘટે છે. અને એક વખત એ ખેતરમાં પેસી જાય તો એનું જે નિયંત્રણ કરવું એ ઘણું અઘરું છે. એના માટે નીંદણનાશકો કઈ કઈ ભલામણ કરેલી છે તો કે પેરાક્વાટ છે, આ ઉપરાંત ગ્લાયફોસાઇટ છે. તો આ જે નીંદણનાશકો છે એની ભલામણ કરવામાં આવેલી છે. તો આપણો જે 5મો ક્વેશ્ચન છે કે વાર્ષિક નીંદણ કયું નથી, તો એનો આન્સર છે એ ઓપ્શન બી ધરો થશે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6. તો ક્વેશ્ચન નંબર 6 છે કે ગુજરાતનો કયો પ્રદેશ છે એ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે. આપણને ખબર છે કે ગુજરાત છે એમાં અમુક અમુક જે સ્પેસિફિક વિસ્તાર છે ત્યાંનો કપાસ છે એ વખણાય છે, પણ ઉત્તમ પ્રકારનો કોઈ કપાસ છે એનો ક્વેશ્ચન મૂકેલો છે. પહેલો છે ઓપ્શન ચરોતર. તો આપણને ખ્યાલ છે કે ચરોતર છે એ કપાસ માટે નથી, કયા પાક માટે છે તો કે તમાકુ માટે. ચરોતરને આપણે ગુજરાતનો સોનેરી પ્રદેશ કહીએ છીએ, પણ એ તમાકુના પાક સાથે સંકળાયેલો છે. જ્યારે ઝાલાવાડ તો સુરેન્દ્રનગરનો વિસ્તાર. હા, સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી પહેલા એવું હતું કે સુરેન્દ્રનગર છે એમાં કપાસનું વાવેતર સૌથી વધુ થતો જિલ્લો હતો. હાલ એ અમરેલી છે, પરંતુ પેલા એ રીતે ફેક્ટ હતા, હવે એ ચેન્જ થઈ ગયા છે. હાલાર તો એને આપણે જામનગરનો વિસ્તાર કહીએ છીએ, પણ એ પણ આપણો સાચો જવાબ નથી. આપણો સાચો આન્સર છે એ કયો છે તો કે કાનમ પ્રદેશ છે એ ઉત્તમ પ્રકાશના કપાસ માટે જાણીતો છે. આ ઉપરાંત કયા કયા પ્રદેશ છે તો કે વાગડ છે એનો કપાસ છે, વાગડ ખાસ દેશી કપાસ માટે છે. તો વાગડનો ઝોન છે, વાગડ ઝોન એ પણ કપાસ માટે સારો છે, દેશી કપાસ માટે. જ્યારે વિરમગામ કોટમ ઝોન આપણે જેને કહીએ છીએ, તો આ વિરમગામનો જે પ્રદેશ છે એ પણ કપાસ માટે સારો છે. પણ આપણને એ બધા ઓપ્શન છે અહીંયા નથી આપેલા. આપણા માટે સાચો જવાબ છે એ કાનમ પ્રદેશ છે એ રાઈટ થશે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7. તાજેતરમાં રાજ્ય સરકાર છે એને બાગાયતી પાકોના વ્યાપ વધે તે માટે કેટલા જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્થાપના કરવાની ભલામણ કરી છે, મતલબ કે જાહેરાત કરી છે. તો દાહોદ છે, હા એ કરેક્ટ છે. અમરેલી છે એ કરેક્ટ છે. બનાસકાંઠા છે એ કરેક્ટ છે. તો આપણો જે રાઈટ આન્સર થશે એ ઉપરોક્ત તમામ થશે, કારણ કે ગુજરાત સરકારે 40 કરોડના ખર્ચે ટોટલ 4 સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાની જાહેરાત કરેલી છે. દાહોદ છે, અમરેલી, બનાસકાંઠા અને ચોથું જે સેન્ટર છે એ ગાંધીનગર છે. તો આ 4 સેન્ટર છે. આપણને ખ્યાલ છે કે અલગ અલગ પાકો માટે હોર્ટિકલ્ચરના જે જુદા જુદા પાકો છે, બાગાયતના જે જુદા જુદા પાકો છે, એના માટે અલગ અલગ સેન્ટર ઓફ એક્સેલન્સ છે જુદી જુદી જગ્યાએ સ્થાપવામાં આવેલા છે. તો એ જ પ્રકારે આ 4 સેન્ટર છે એની પણ જાહેરાત કરી છે. કયા પાક માટે છે એ હજી ડિસાઈડ નથી, પણ આગળ જો નક્કી થશે તો આપણે ડિસ્કસ કરીશું. પણ 4 સેન્ટર છે એ અત્યારે બાગાયત પાકો માટે થાય અને સરકારે જાહેર કર્યા છે કે 4 નવા સેન્ટરો છે એની સ્થાપના થશે. તો આપણો જે સાચો જવાબ છે એ ક્વેશ્ચન નંબર 7 નો ઓપ્શન ડી છે, ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 8 છે. ક્વેશ્ચન નંબર 8 છે કે નીચેનામાંથી કઈ જાત બોરની નથી. ખાસ જોજો કે નથી છે એવું આપણને નથી પૂછ્યું, પણ શું છે તો કે કયું નથી. તો ગોલા, તો એ છે એ બોરની જાત છે, આપણને ખ્યાલ છે. કાલીપત્તી, તો કાલીપત્તી એ છે એ આપણો કરેક્ટ આન્સર છે. એ કાલીપત્તી છે એ બોરની જાત નથી. એ કોની છે તો કે ચીકુ એટલે કે સપોટાની જાત છે એ આ કાલીપત્તી જાત છે. આ ઉપરાંત અજમેરી, તો એ પણ બોરની જાત છે. ઉમરાન, તો એ પણ બોરની જાત છે. તો ગોલા, અજમેરી, ઉમરાન આ બધી બોરની એવી જાતો છે કે જે ખૂબ વખણાઈ ગયેલી છે અને બોર છે એનું સારું ઉત્પાદન આપે છે. તો એ રીતે યાદ રાખજો કે બોર છે એની કઈ જાત નથી તો કાલીપત્તી નથી. અને કાલીપત્તી કોની જાત છે તો કે એ છે ચીકુની જાત છે. જ્યારે ગોલા, અજમેરી અને ઉમરાન છે એ બોરની જાતો છે. તો આજના જે ક્વેશ્ચન છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. આજની જે અમારી ખેતી મદદનીશની બેચ છે ઓનલાઈન, એ બેચની આજે ઓફરનો છેલ્લો દિવસ છે. હાલ ઓફરમાં તમને 2700 પ્રાઇઝમાં કોર્સ છે એ મળશે. અને આજે છેલ્લો દિવસ છે, કાલથી આ જે કોર્સ છે એની પ્રાઇસ 3200 રૂપિયા છે એ થશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ઇન્ટરેસ્ટ હોય તો આ કોર્સ છે એ જોઈન કરી શકે છે. અને આવી પ્રકારની વધારે માહિતી માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એને ફોલો કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ તમને કન્ફ્યુઝન થાય તો આ જે નંબર છે અમારો 63 55 22 17 53, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે.